શું બ્રહ્મચર્ય ફક્ત યૌન ત્યાગ છે? જૈન દર્શન કહે છે નહીં, આ તો પાંચેય ઇન્દ્રિય અને વાસનાઓ પર સંયમ છે. જ્યાં મન સ્વાદ, સુગંધ, સ્પર્શ, અવાજ પાછળ દોડે એવી પણ વૃત્તિથી, તે છે મૈથુન, બ્રહ્મચર્યનો ભંગ. સાચું બ્રહ્મચર્ય એ છે આ વાસનાઓને સંયમથી રોકીને આનંદને અંદર વાળો. એ છે આત્મરમણતા, આત્મામાં આનંદ લેવો. એક ઇન્દ્રિય ભોગે ડૂબે છે, બીજું આત્માના રસમાં સ્થિર છે. બ્રહ્મચર્ય એ ત્યાગ નહીં, તે પરિવર્તન છે, બહારની વૃત્તિથી અંદરની શાંતિ તરફ. ચોથું અણુવ્રત બ્રહ્મચર્ય, આત્મામાં રમો, ઇન્દ્રિયમાં નહીં. બ્રહ્મચર્ય દમન નથી, તે દિશા છે. જૈન તત્વદર્શન મુજબ સાચી પવિત્રતા એ છે આત્મરમણતા.